अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यदना व नबियना व शफीअ दुनूबिना व तबीब नुफूसिना अल्लज़ी सुम्मिया फिस समाइ बिअहमद व फिल अर्दीन बिअबिल कासिम मुस्तफ़ा मुहम्मद الطاهرين المعصومين المظلومين المنتجبين المنتخبين الذين أذهب الله عنهم الرجس أهل البيت ويطهرهم تطهيرا وعلى الأرواح التي حلت بفنائك عليكم منا سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار ولا جعله الله آخر العهد منا لزيارتكم السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين أما بعد فقد قال الله سبحانه وتبارك وتعالى بسم الله الرحمن الرحيم والذين يبيتون لربهم سجدا وقياما صراط बेशक एમાં કોઈ શક નથી કે ખુદાવંદ આલમે જેની બહેતરીન નિયામત મોહબ્બત અહલે બેત अलैहिस्सलातु वस्सलाम છે જે આપણને હદીઓ કરી છે, આપણને ઇનાયત ફરમાવી છે. આ જે મોહબ્બતના તકાઝાના મદ્દેનજર રાખી આપણે સર્વે અહીંયા ભેગા થયા છે. ખુદાવંદ આલમનો શુક્ર અદા કરવો જોઈએ કે પરવરદિગાર આલમ મોહબ્બત અહલે બેત ઉપર જેવી રીતે અહીંયા ભેગા કર્યા એવી જ રીતે અહલે બેતની મોહબ્બતના સાથે ઇન્શાઅલ્લાહ તાલા કયામતમાં મહેશરના મેદાનમાં આપણે ભેગા થાય. દોસ્તો, વાતનો જે સિલસિલો ગઈકાલે અધૂરો તમારી ખિદમતના અંદર મૂક્યો હતો એ વાતના સિલસિલાને આગળ વધારતા કોઈ મોમિન અથવા મોમિના તેમ ન સમજે પોતાના દિલના અંદર કે શું મૌલાના 1.5 મહિનાથી તમાતાઓ છે તેમ સમજી રહ્યા છે બે નમાઝી છે. ના દોસ્તો, એવું નથી કે તમે નમાઝને હલકી સમજો છો કે નમાઝને જે પડતા નથી, એવું કાંઈ નથી. માશાઅલ્લાહ, તમારા ચહેરા એવા લાગી રહ્યા છે કે સુબહની નમાઝ પણ તમારી નહીં કઝા થતી હોય ઇન્શાઅલ્લાહ તાલા. કારણ કે આપણે ઉમ્મીદ કરીએ કે અહલે બેતના ચાહવા વાળોને હુસૈનના આઝાદારની સુબહની નમાઝ નહીં કઝા થતી. સલવાર પડે મને શું ખબર કે આટલી વાતમાં તમે ખુશ થઈ જાય હું કાલે બેતનનું કરી કીધું એટલા ગંભીર હતા કરે. સલવાર પડે મોહમ્મદ વાલે તો ખુદાના ખાસ્તા મારા દિલમાં એવો કોઈ મોમિન અથવા મોમિનાતને બેઇજ્જત કરું, જલીલ કરું એ નથી મારો હદફ, મારો મકસદ. દોસ્તો, હંમેશા
જ્યારે કોઈ વાત કોઈ ખતીબ, કોઈ ઝાકીર, કોઈ મૌલવી, કોઈ મૌલાના લઈને આવતું હોય છે, એનો મકસદ સિર્ફ એટલો હોય છે કે ખુદાના ખાસ્તા કોમના અંદર અગર એ બીમારી ઘરી ગઈ હોય યા ઘરવાની કોશિશ કરી રહી હોય તો પહેલેથી જ આપણે એને શું કરી નાખે? અટકાવી દે. બરાબર ને? તો આ જે કોશિશ છે 2 દિવસથી એ અહેસાસના તહત છે. હું નથી કહેતો કે થઈ એ વસ્તુ આવી ગઈ છે કોમમાં, નહીં, પણ એ વસ્તુનો અહેસાસ કરાવી રહી છે કે ઇન્શાઅલ્લાહ એવું ના બને, આહિસ્તા આહિસ્તા એ ધીમા પગે આપણી કોમમાં દાખલ થઈ જાય. અને જ્યારે દાખલ થઈ જાય પછી એ બીમારીને કાઢવી સર્વે જાણે છે કે બહુ ખરાબ છે. એકને કેન્સર થતું હોય અને ડોક્ટર પાસે પહોંચી જાય તો ડોક્ટરની દવા અને ડોક્ટરની કોશિશ થતા કેન્સરને અટકાવવાની હોઈ શકે છે, પણ એક કેન્સર જ્યારે આખા શરીરમાં ફેલાઈ જાય તો એવી તો હજી ફ્રાન્સમાં અને ઇન્ડિયામાં અને ન્યુયોર્કમાં પણ દવા નથી ગોતાણી કે આખા ફેલાયેલા કેન્સરને ખતમ કરી શકે. તો એવી જ રીતના જે રીતે શરીરની બીમારીઓ છે એવી જ રીતે રૂહાની બીમારીઓ પણ છે. જેવી રીતે શરીર બીમાર થાય છે આપણું, એવી જ રીતે આપણી રૂહ પણ બીમાર થાય છે. શરીર બીમાર થાય, તમાતાઓના સારા ડોક્ટર પાસે જાશો, એનાથી ના મટે તના જાશું, તના નહીં મટે નારીનો જાશું, ફ્રાન્સ જાશું, મુંબઈ જાશું. પણ જ્યારે રૂહની બીમારી અંદર થઈ જાય તો એનો ઈલાજ ન તમાતાઓના ડોક્ટર પાસે છે, ન તનાના કોઈ સારા ડોક્ટર પાસે છે, ન લારીન્યનમાં કાર્ત વિતાલ લઈને જવા પછી જે સારામાં સારો ડોક્ટર મળે છે એના પાસે છે, ન મુંબઈના અંદર સૈફી હોસ્પિટલના ડોક્ટર પાસે છે, ન ન્યુયોર્ક, વોશિંગ્ટન અને કોલોરાડોના ડોક્ટરો પાસે છે. રૂહ જ્યારે બીમાર થશે ત્યારે એક જ કાર્ત કામ આવે છે. એ કાર્તનું નામ છે અઝાદારીનું કાર્ત. એ કાર્તનું નામ છે સૈયદુશ શુહદાની ફર્શ અઝાન. જ્યારે રૂહ બીમાર થાય એ કાર્ત લઈને જ્યારે તમે અહીંયા ગરી જાઓ એના બાદ તમે જુઓ કે બીમાર રૂહને કેવી રીતે આરામ મળે છે, બીમાર રૂહને કેવી રીતે તંદુરસ્તી મળે છે. કેટલા ઇન્સાન આ દુનિયામાં એવા છે કે જે શરીરનો ઈલાજ તો કરાવી શકે છે પણ રૂહ બીમાર લઈને ફરી છે. આ ફર્શે અઝા એક જાતની એવી હોસ્પિટલ છે દોસ્તો કે જે ઇન્સાનની રૂહને જે છે બીમાર થઈ ગઈ હોય તો તંદુરસ્તી આપે છે, બીમાર થઈ રહી હોય તો બીમાર થતા અટકાવે છે. તો દોસ્તો મકસદ સિર્ફ મારો આટલો છે કે આ જે બીમારીઓ આહિસ્તા આહિસ્તા કોમમાં આવી રહી છે અથવા જેના કારણે આપણા નજરમાંથી કદરો મંઝિલત ઉસૂલ ઇસ્લામના જે આહિસ્તા આહિસ્તા ખતમ થઈ રહ્યા છે એમાં આપણે ટકાવવાની કોશિશ કરીએ તાકી આપણા સામે એક હક અને હકીકત આવી શકે. ચલો આપણે મુહમ્મદ વાળો બીજી એક ચીજનો પણ અહેસાસ છે મને પણ અને તમને ખુદને પણ. તમે કેવી કોમ છો જે હંમેશા વેપાર એટલા માટે કરતી હોય છે કે એના અંદરથી લાભ મળે. તમે એક વેપારી છો, હંમેશા એક વેપારીનો વેપાર કરવાની રીતિ છે કે 1 રૂપિયાની ચીજ કોશિશ કરે કે 1.5 માં વેચાય, 1.25 માં વેચાય, 2 રૂપિયામાં વેચાય. કેમ? કારણ કે એના અંદર લાભ ગોતતો હોય છે. જ્યારે એક વેપારીને એક કારતેમાં લાભ ન મળે તો કારતે મૂકી બીજા કારતેમાં જાય, બીજા કારતેમાં લાભ ન મળે તો ગામ મૂકી બીજા ગામમાં જાય, બીજા ગામથી લાભ ન મળે તો દેશ મૂકીને બીજા દેશ જાય. કારણ કે નફાની ગણતરીના મગજમાં રાખીને વેપાર ચાલુ કરતો હોય છે. તો દોસ્તો જ્યારે આપણે એક વેપારી છે, આપણામાં મગજમાં હંમેશા લાભ હોય છે. આ જ મેન્ટાલિટી આપણે ઇસ્લામમાં કેમ નથી લઈને આવતી? આ જ વિચારસરણી આપણે આપણા અમલમાં કેમ નથી લઈને આવતા? દુનિયાની જિંદગી માટે આ મેન્ટાલિટી માટે આપણે મરી જાય છે. એ જ ચીજને આપણે આપણી નમાઝમાં લઈ આવ્યા. એક નમાઝ જે ઇન્સાનના ઘરના ખૂણામાં પડતો હોય, પડો છો દરેક ઇન્સાન નમાઝ, હર માં બહેન, હર જવાન, હર બુઝુર્ગ બધા પડે છે. પણ સાચો વેપારી નથી. ખુદા સાથે જ્યારે બિઝનેસ કરવા લાગે છે, મખલૂક સાથે બિઝનેસ કરવા માટે એટલો બધો જે છે એ પોતે તૈયાર રહે છે. જ્યારે ખુદા સાથે બિઝનેસ કરવા બેસે છે ખોટ લે છે.
દુનિયાનો વેપાર જેના અંદર દુનિયા થોડી વાર રહેનારી છે ને એના માટે એટલો બધો મથી લે છે, એટલી બધી મહેનત કરે છે, જ્યારે અલ્લાહ સાથે વેપાર અને તિજારત કરવાનું ચાલુ કરે છે. કુરાનની આયત છે કે ખુદા મુઅમિનીનને નફસોને ખરીદે છે, ખુદા લે છે. એક વેપાર છે ખુદાનો પણ કેવા નફસોને? કે જે નફસો ખુદ ખુદા સાથે વેપાર કરવા માટે તૈયાર હોય. ખુદા બેઠો છે, એનું બજાર લાગેલું છે, માર્કેટ ચાલુ છે. આ કુરાનની આયત છે. ઇન્નલ્લાહ અશ્તરલ મુઅમિનીન, ખુદા ખુદ ખરીદાર છે મુઅમિનોનો. અને આપણે છે મારા જેવો છે જે નંડી કિંમતમાં વેચવા માટે તૈયાર છે. શાના બદલામાં? દુનિયાના બદલામાં, દુનિયાની જિંદગીના બદલામાં, દુનિયાની રહેતી 4 દિવસની ચાંદનીના બદલામાં, દુનિયાની નાની નાની વસ્તુઓના બદલામાં ખુદામાં દરિયો લઈને બેઠો છે. અહીંયા એક ગ્લાસ માટે તરપી રહ્યા છે. અગર સમજી શકો મારી વાતને, ખુદામાં દરિયો લઈને બેઠો છે કે દેવો છે ઇન્સાનને દરિયો, અને ગ્લાસ લઈને ફરી રહ્યો છે ખુદા દે, ખુદા દે. ઇન્સાનના નફ્સની કિંમત ખુદાવંદે આલમે જન્નત રાખી છે. એના બદલામાં ઇન્સાન આ દુનિયાની 4 દિવસની જિંદગી ખોબામાં લઈને ફરી રહ્યો છે. દોસ્તો, આજે શું નથી આપણી કોમ પાસે ખુદાના ફઝલથી? કેટલો બહેતરીન ઇમામ બારગાહ, વઝુ કરવું હોય તો પાણી મોજૂદ, ઘરેથી અહીંયા સુધી આવવું હોય તો અલ્લાહની બહેતરીન નેમત સવારી ગાડી મોજૂદ, હર ચીજ મોજૂદ. અને જ્યારે ખુદા સાથે વેપારનો ટેમ આવે તો ઘરના ખૂણામાં અલ્લાહુ અકબર. નાનકડી ચીજ માટે ખુદાના વેપારને મૂકી દુનિયાના વેપારમાં. અગર ઇન્સાન એ વખતે વિચાર કરે કે નહીં, મારી ઇબાદત આટલી કમજોર નથી, મને ખુદાના સામે આવી રીતે વેચાવું નથી, બસ નીકળી પડે લાભ વાળા વેપારમાં. ખુદાનો લાભ વાળો વેપાર ક્યાં છે? અહીંયા છે, આ મસ્જિદમાં છે, આ ઇમામ બારગાહમાં છે. જ્યારે તમે અલ્લાહના ઘરમાં આવી અલ્લાહની હિફાજત કરશો, બદલામાં ખુદા તમારા ઘર અને તમારા ઘરની હિફાજત કરશે. તમે આવી અલ્લાહના ઘરની ઝિયારત કરશો, ખુદાવંદે આલમ તમારા પાસે આવીને તમારી ઝિયારત કરશે. જ્યારે તમે અહીંયા આવશો, બ્લેસિંગ લેશો ખુદાની રહમત, ખુદાવંદે આલમ તમારા ઉપરની ખુદ રહમત વરસાવા લાગશે. ખુદ રસૂલુલ્લાહની એક હદીસ છે જે તમારી ખિદમતમાં પેશ કરું. રસૂલુલ્લાહ કહે છે, એ ઇન્સાન ખુશા બહાલ છે કે જે અલ્લાહના ઘરની ઝિયારત 5 ટાઈમ કરતો. અલ્લાહનું ઘર મક્કા મુકર્રમા છે. કોણ ઇન્સાનમાં તાકાત છે તમાતાઓથી ઉઠીને જાય મક્કા કે યા રસૂલલ્લાહ, અમે મક્કાના રહેવાસી નથી, યા રસૂલલ્લાહ અમે કેવી રીતે અલ્લાહના ઘરની ઝિયારત? કહ્યું, અલ્લાહનું ઘર હર જગા ઉપર મોજૂદ છે. હર મસ્જિદ તશબીહ છે ખુદાવંદે આલમના ઘરની. જેવી રીતે આલમ મૌલા અબ્બાસનું નથી, પણ તશબીહ છે હઝરત અબુલ ફઝલ અબ્બાસ. માટે ઇજ્જત છે. મિંબર એ નથી કે જે રસૂલલ્લાહનું હતું, પણ તશબીહ છે કે આ મિંબર એ રસૂલ છે. એવી જ રીતે હર મસ્જિદ, હર જગા જ્યાં નમાઝ જમાત બરપા થતી હોય, ઇન્સાનના માટે ખુદાનું ઘર છે. દોસ્તો, હવે તમારા ઉપર છે વાત મૂકી રહ્યો છું. ચાહો છો કે ખુદા સાથે વેપાર કરી લાભ હાસિલ કરો, યા દુનિયાને વેપાર કરીને દુનિયાને અલ્લાહના સામે કમજોર વેપાર? યા વાતને મૂકી રહ્યો છું, તમારા હવાલે કરી રહ્યો. શરૂઆત કરી વાત અહીંયાથી આગળ વધારે આપણે. કાલે હું તમારી ખિદમતમાં 3 ચીજો બયાન કરી કે ઇન્સાનના માટે કે જેની નજરમાં નમાઝના વખતની કોઈ અહેમિયત નથી, એ ઇન્સાનની નજરમાં, એ નમાઝીની નજરમાં બે નમાઝીની વાત નથી થતી. બે નમાઝીની તો કેટેગરી છે જ અલ્લાહની નજરમાં. આ નમાઝી લોકોની વાત છે. મારી આ ગુફ્તગુ બે નમાઝીઓ માટે નથી. અગર કોઈ હોય, ખુદાની તૌફીક આપે. મને ખબર છે કે આ નાનકડી ચીજ એવી છે કે આને ક્યાં પુગાડે છે મૌલાનાને, અને ક્યાંથી ફોન મારા ઉપર આવે છે હું જ જાણું છું. એટલે સારી વસ્તુ છે કે ક્યાં ને ક્યાં પુગાડી લીધા મને, તો હું આ મજમાને ધ્યાનમાં રાખી નથી પડતો.
હું એ લોકો માટે પણ પડું છું કે જેઓ સાંભળે છે અને બીજા દિવસે કોલ કરીને પૂછે છે. દોસ્તો, મારી ગુફ્તગુ બેનમાઝી સાથે નથી, માફ કરજો. મારી ગુફ્તગુ એ નમાઝ પડનાર માહોલ વાળા ઇન્સાનોના સાથે છે, નમાઝીઓના સાથે છે કે જેઓ નમાઝને એવી રીતે અદા કરે છે કે જેનો સમય ગુજરી જાય. એની કિંમત એવી રીતે લેખે છે કે ઇન્સાન દુનિયાની જિંદગીને પહેલા અને ઉખરવી જિંદગી અને નમાઝને જે છે બાદમાં કરે છે. કાલે 3 ચીજો બયાન કરી કે અલ્લાહ ઉમ્રમાંથી બરકત લઈ લે છે, અલ્લાહ રોઝીમાંથી બરકત લઈ લે છે અને અલ્લાહ સુબ્હાનહુ તઆલા એના ચહેરાના નૂરને ખત્મ કરે છે. આ જે નવી 3 વાતો, તાકી આ 6 વસ્તુ જે દુનિયાના અંદર ઇન્સાનને ચાખવાની છે પૂરી થઈ જાય. હુઝુર પાક સરવરે કાયનાત થી જ્યારે ફાતિમા ઝહરાએ સવાલ કર્યો તો રસૂલુલ્લાહે કહ્યું 3 ચીજા, અને બાકીની 3 ચીજ રસૂલુલ્લાહે કહ્યું કે એવા ઇન્સાનની કે જેની નજરમાં નમાઝની કિંમત નથી, સમજી લે કે આ દુનિયાના અંદર જે પણ આમાલે સાલેહા નેક કાર્યો કરશે, ખુદાવંદ આલમ એના નેક કામોનો બદલો નહીં આપે. મારી વાત નથી, હું કોણ છું તમને કહેવા વાળો? રસૂલુલ્લાહના શબ્દ. એના એ આમાલે ખૈર ક્યાં છે? અલી ઉપર, વિલાયત ઉપર ઈમાન લાવો, એ પણ આમાલે ખૈર છે. બહુ મોટી વાત કહી રહ્યો છું. નમાઝ કારે ખૈર, રોઝા કારે ખૈર, શિયા બની અને મસ્જિદમાં હોવું એ કારે ખૈર, કાળા કપડા પહેરવા કારે ખૈર, ગરીબને ચાલતા ચાલતા સદકો દેવો કારે, ઘણા કારે ખૈર. ઈ આમાલે સાલેહા કે જેને ઇન્સાન એટલા માટે આ દુનિયામાં કર્યા તાકી એનો બહેતરીન બદલો કયામતના દિવસે ખુદાવંદ આલમના પાસે લઈ શકે. રસૂલુલ્લાહ કહે છે એ આમાલે સાલેહાની કિંમત ખુદાવંદ આલમની નજરમાં કાંઈ નહીં હોય જ્યારે કે એ ઇન્સાનની નજરમાં નમાઝની કિંમત નહીં હોય. એ રસૂલુલ્લાહની હદીસ કે જેને અવારનવાર આપણે ઉલમાથી સાંભળીએ છીએ કે જ્યારે કયામતનો દિવસ થશે, ખુદાવંદ આલમ કોઈ આમાલના બારામાં સૌથી પહેલો સવાલ નહીં કરે. રસૂલે ખુદા કે જે સૌથી પહેલો સવાલ ઇન્સાનના પાસે કયામતના દિવસે, ધ ડે ઓફ જજમેન્ટમાં સૌથી પહેલો ક્વેશ્ચન પરવરદિગાર આલમ એના બંદાથી કરશે. એ સવાલ ઈ હશે કે એ ઇન્સાન, તારા આમાલમાં સૌથી પહેલા મારી પસંદીદા નમાઝ ક્યાં છે? પછી રસૂલુલ્લાહ ચૂપ ન રહ્યા, બલકે હદીસનો બીજો પાઠ, બીજો ભાગ કીધા કે એના બાદ રસૂલુલ્લાહે કીધું કોબેલત મા સિવા. અગર આમાલની કબૂલિયત તમે ચાહતા હો, અગર તમે ચાહતા હો તમારા સાલે અમલ કબૂલ થઈ જાય, ચાહતા હો તમારી સખાવત, તમારી નેકી, તમારા દુનિયામાં ખુદાના માટે કામ કરવું અગર કબૂલ થઈ જાય, અલ્લાહના રસૂલ કહે છે કે અગર એ કબૂલ કરાવી શકે છે તો નમાઝ કરાવી શકે છે. અગર નમાઝ ખુદાવંદ આલમના સામે છે, અગર ઈ કબૂલ થઈ ગઈ, જેટલા આમાલ છે કબૂલ થઈ ગયા. અલ્લાહુ અકબર. આ રિવાયત, આ હદીસ અવારનવાર તમે સાંભળો છો. આમાલે સાલેહા પછી છે સૌથી પહેલો અમલ જે ખુદાવંદ આલમ તમારાને મારાથી તલબ કરશે, નમાઝ. તો એ આમાલે સાલેહ જે દુનિયામાં અંજામ આપશે, પણ અગર નમાઝની કિંમત એના નજરમાં નહીં હોય તો ખુદાને પણ એના આમાલે સાલેહાની કિંમત મધ્ય નજર નહીં હોય. 5મી બલા જે ખુદાવંદ આલમે એ બેનમાઝી અને બેકદર નમાઝને જાણવાવાળા પર નાઝિલ કરી છે કે અગર એ દુઆ કરશે, ખુદાવંદ આલમ એની દુઆ તરફ બેતવજ્જોહી કરી દેશે. એની દુઆ, એનો અવાજ ખુદાવંદ આલમની બારગાહ સુધી નહીં પૂગે કે જેની નજરમાં નમાઝની કિંમત નથી. હું નથી, રસૂલુલ્લાહ કહે. એની દુઆની કોઈ औकात બાકી નહીં રહે, એની દુઆની કોઈ કિંમત, કોઈ વાલ્યોર નહીં હોય પરવરદિગાર આલમની બારગાહમાં. રોતો રહેશે, કહેતો રહેશે ખુદાવંદ આલમ, એના તરફથી મોઢું ફેરવતો રહેશે. કેવો ઇન્સાન છે જે સૌથી મહેબૂબ ચીજ મારી છે એને મૂકી અને મારા પાસે કોઈ ચીજ માંગી રહ્યો છે. ખુદા
એની આવાજને પસંદ નહીં કરે. બસ અઝીઝો, અહીંયા છાતી પર હાથ મૂકી રાતના અંધારામાં મારી આ વાતને વિચાર કરજો. આખી દુનિયાને મારો અવાજ પસંદ હોય, આખી દુનિયાને હું પસંદ હોઉં, અને મને જો મારો ખુદા પસંદ ન કરે તો સૌથી બહુ કનસીબ અને બદનસીબ મારાથી બીજો કોણ હોઈ શકે છે? આખી દુનિયા મારી વાત ઉપર ચાલતી હોય, મારી વાતને પસંદ કરતી હોય, અને ખુદાના સાથે જ્યારે વાતો કરું ખુદા મને પસંદ ન કરે, તો આનાથી મોટી કોઈ બદનસીબી છે ઇન્સાનના માટે કે જેનાથી ખુદા મોઢું ફેરવી લે, જેનાથી એનો અલ્લાહ મોઢું ફેરવી લે, જેનાથી એનો અલ્લાહની દુઆને સાંભળવું બંધ કરી નાખે. દોસ્તો, શું સમજો છો દુઆને? આ મિન્નત માનવી, આ જે છે આ બધું આપણે કરે છે, આ બધું દુઆનો એક ભાગ છે દોસ્તો. કે તકલીફ પડે પરબારી મિન્નત માની લે, કે તકલીફ પડે પરબારી નજર માની લે. આ નજર છે, દુઆ છે પરવરદિગાર આલમની બારગાહમાં. એ તો રહીમ ઓ કરીમ છે કે આ લોકોના સદકાના અંદર સાંભળી પણ લે છે, નહીતર એ અવાજમાં દમ ક્યાં છે ખુદાના બારગાહ સુધી પહોંચી શકે દોસ્તો. આ લોકોનો વસીલો છે. અલ્લાહ કહે છે કે રસૂલુલ્લાહે કહ્યું કે આ પાંચમી ચીજ કે અલ્લાહ ની દુઆને રદ કરી દેશે, એની દુઆ ઉપર તવજ્જો નહીં આપે. જલ્દીથી આગળ વધો. રસૂલુલ્લાહ એટલા સુધી ના કીધું, બલકે છઠ્ઠી ચીજ જ્યાં દુનિયામાં ઇન્સાનને બલામાં ગિરફ્તાર કરશે, અગર કોઈ સાલેહ, કોઈ નેક બંદાના પાસે પણ એ ઇન્સાન દુઆ કરાવશે, ખુદાવંદ આલમ ક્યારે પણ એની દુઆને કબૂલ નહીં કરે. કેટલી મોટી ખુદાના તરફથી લાનત છે દોસ્તો. એક તો જ્યારે પોતે દુઆ કરશે ખુદા કબૂલ નહીં કરે, પણ એ જ ઇન્સાન બીજાને કહે છે મારા માટે ઇલ્તમાસ દુઆ. આ એક આમ શબ્દ છે, મોહતાજ દુઆ. કાગળ લખે તો નીચે લખે મોહતાજ દુઆ. રસ્તામાં કોઈ મોમિન મળે તો મોહતાજ દુઆ. અમારા જેવો પાઘડી વાળો મૌલવી મળે તો મોહતાજ દુઆ. ફોન કરીને સમાચાર પૂછે તો મોહતાજ દુઆ. ઇલ્તમાસ દુઆ, ઇલ્તમાસ દુઆ, ઇલ્તમાસ દુઆ. પરવરદિગાર કહે છે કે એની ઇલ્તમાસ પણ કબૂલ નહીં કરવામાં આવે, ભલે એની જગ્યા પર કોઈ મોટો નેક સાલેહ બંદો પણ દુઆ કરી નાખે. હવે મને બતાવો આનાથી વધારે કડક, કઠણ અને વધારે ભલા કોઈ ઇન્સાન ઉપર છે? એક તો દુઆ કબૂલ ન થાય, એક નેક બંદા પણ એના માટે દુઆ કરે, ખુદા દુઆને કબૂલ ન કરે. આ છે નમાઝ અને નમાઝના તરફની બેતવજ્જોહી ઇન્સાન. ખુદા રાજી નથી આ ઇન્સાનથી કે જે ઇન્સાન ખુદાની નમાઝની તરફ બેતવજ્જોહી. આ 6 બલાઓ છે દોસ્તો. એ 6 બલાઓને વિચાર કરજો, તમારા મગજમાં રાખજો કે આ બલાઓની મજા દુનિયામાં મળીને જ રહેવાની છે. કારણ કે કહેવા વાળો હક છે, કહેવા વાળો સાદિક છે, કહેવા વાળો અલ્લાહનો પ્યારો નબી છે, એના મોઢાના કલામ છે. અને ખુદાનો રસૂલ જ્યારે કોઈ કલામ કરે છે એ બેગૈર કલામ નથી હોતા, બલકે ખુદ વહીએ કલામ ઇલાહી હોય છે. અગર આ વાતો રસૂલુલ્લાહે કરી, એનો મતલબ એ છે કે આ વાતો રસૂલુલ્લાહ નથી કરી, બલકે રસૂલુલ્લાહના ઝબાનથી ખુદાવંદે આલમે કરાવી છે. દોસ્તો, નજર કરો આ દુનિયાની જિંદગી ઉપર અને નજર કરો આઈમ્માની જિંદગી ઉપર કે એ લોકો નમાઝના માટે કેટલા તડપતા હતા. આઈમ્માની જિંદગી મૂકી ઉલમાની જિંદગી તરફ નજર કરો કે એ લોકો નમાઝના માટે કેવી રીતે દોડતા હતા. નમાઝ એ લોકોના ઝહનના અંદર, એ લોકોના દિલના અંદર, રગો પૈના અંદર કેવી રીતે સરાત કરી ચૂક્યું હતું કે નમાઝ દુનિયામાં કાંઈ હોય ન હોય પણ નમાઝ એ લોકોની છાતીથી લાગેલી હોય. બાની ઇન્કલાબ ઇસ્લામી हजरत आयतुल्लाह अल उज़्मा इमाम खुमैनी रहमतुल्लाह अलैह, खुदा करवट करवट जन्नत नसीब करे आलिम रब्बानी કે જેના થકી આજે દુનિયામાં શિયતની ઓળખાણ છે. એ આલિમ રબ્બાની વિચાર કરો કે ક્યાં બેસતા હતા. જાજો તહેરાન, જ્યારે ઝિયારત કરવા જાઓ ને, મારી વાતને હું પુરાવા વગર નથી બોલતો, હું પોતે ગયો છે. તહેરાન જાઓ, તહેરાન ઝિયારત કરતા કરતા તહેરાન જાઓ. તહેરાનમાં એક જગહ છે જેનું નામ છે ધ પેલેસ ઓફ કિંગ મોહમ્મદ રઝા પહેલવી,
જે ઈરાનનો બાદશાહ હતો. બરાબર ધ્યાનથી સાંભળો. એક મકસદ સુધી પહોંચાડી વાતને આગળ વધારે. એનો જે પેલેસ છે ને, એનો પેલેસ, પલાસ તમારી બોલીમાં, એનું રહેઠાણ, એનો મહેલ, આ તમે આ તમાતામાં અહીંયા બેઠા છો ને, આને શું ક્યાં કરતી ને મને ખબર જ છે. આ મસ્જિદથી ચાલુ થાય ને તો છેક વા પહોંચી જાવ શોપરાઇટ ને સ્કોર ને બધું છે ને, ખબર ના શું કે છે, વેલ ધ ઇન્ડિપેન્ડન્સ, ખબર ના શું છે, વાં સુધી તમે પહોંચો. હું તો બીતો પૂછું વાં સુધી, એનાથી પણ આગળ એક મોટા એરિયાના અંદર મોટા જમીન ઉપર એનો બહેતરીન શાહી મહેલ ઉભેલો છે. આજે પણ છે. ટિકિટ આપી તમે જોઈ શકો છો. એનાથી થોડાક જ કદમ ઉપર, અમુક અંતર ઉપર એક બે શામરનું નાનકડું ઘર પણ છે. બે શામરનું નાનકડું ઘર પણ છે. એ મહેલ ક્યાં, એના સામે ઓલું નાનકડું બે શામરનું ઘર ક્યાં. પણ એ બે શામરના નાનકડા તૂટેલા ઘરમાં રહેવાવાળામાં એટલી તાકાત હતી કે આવડા મોટા દુનિયામાં સૌથી બહેતરીન બનેલા મહેલની દીવારોને તોડી નાખી. હુકુમતના પાયા ડગમગાવી દીધા. એ શાહ, એ જમાનાનો બાદશાહને જાઓ મજબૂર થવું પડ્યું. તમને ખબર છે કેમ, શું તાકાત હતી એ નાનકડા બે શામરમાં રહેવાવાળા ઇન્સાનના અંદર કે આવડા મોટા તખ્તે શાહી હુકુમત ઉપર બેસવાવાળા દુનિયાના નજરોના અંદર મોટો બાદશાહ એના આખા હુકુમતના પાયાને હચમચાવી શકે. કઈ તાકાત હતી? શું આર્મી હતી એના પાસે? ફોજ હતી એના પાસે? નહીં દોસ્તો. આજે પણ ખુમૈની રહેમતુલ્લાહ અલૈહની કિતાબોથી અગર તમે જોશો ને તો એક જ વાત સામે આવશે કે ખુમૈની ઈ હતા કે જે નમાઝ તો નમાઝ, બલકે નમાઝ શબ ને પણ તર્ક નથી કરી. હત્તા કે ત્યારે કિતાબો લખે છે કે જ્યારે ફ્રાન્સ થી પેરિસ થી આવી ગયા હતા તેહરાન, પ્લેન ના અંદર હર ઇન્સાન સૂતો તો ફ્લાઇટમાં, આવ્યોમાં. એ વખત લખાણો કે જ્યારે રાતના અંધારું થયું, એક બુઝુર્ગ કે જેને એક આર્મી પકડવા આવવાની હતી, એક એવો માહોલ હતો, આખા મગજ લોકોના જે છે ચકડોળે ચડેલા હતા, પ્રેસ, મીડિયા, દુનિયાભરના લોકો ઉભેલા હતા. તમે વિચાર કરો કે એમને ખબર છે જ્યાંથી નીકળીને જ્યાં જઈ રહ્યો છું સામે આર્મી હશે, સામે મોહમ્મદ રઝા પહેલવીની આર્મીને મૂકેલી હશે, શું જુલ્મ થશે મારા ઉપર. 4 કલાક 5 કલાક પછી એવી હાલતમાં પણ દુનિયાએ જોયું કે ખુમૈની રહેમતુલ્લાહ અલૈહ આવ્યોના અંદર નમાઝ શબને અદા કરી, ઇત્મીનાનના સાથે. જ્યારે કોઈ ઇન્સાન નમાઝને પોતાના દિલમાં વસાવી લે છે દોસ્તો, એ ઇન્સાનને પછી દુનિયાનો ખોફ નથી રહેતો, એ ઇન્સાનને દુનિયાની મદદની જરૂરત નથી રહેતી. એ ઇન્સાન ખુદ બખુદ એટલો બલંદ થઈ જાય છે, એટલો બધો કામયાબ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને બનાવે છે કે દુનિયાની સામે દાખલો લાવીને મૂકે છે. અને આજે પણ એ દાખલો ખુમૈનીનો આપણા સામે જીવતો છે. તમે જોજો આખરી વખતની કાસેટ YouTube ના અંદર સર્ચ કરીને, આ જવાન ભાઈઓ માટે કહું છું, તકલીફ પડે છે ને આપણને કે કેવી રીતે નમાઝ અદા કરે, કેવી રીતે શું કરે. આજે પણ YouTube ના અંદર જોજો, ચારો તરફ બ્લડની નળીઓ ચલાવેલી છે, ઓલી ખૂનની. ડોક્ટર્સ કહી રહ્યા છે કે આનું ઊભું થવું, બેસવું ખતરનાક છે. કાન્સર થઈ ગયું એમને, કુમથી ક્યાં લેવામાં, તેહરાન. તેમ છતાં એ બુઝુર્ગ સાઈડના અંદર લોકો ઉભેલા છે જે ડોક્ટર છે, એ ખૂનનો બોટલ પકડી રહ્યા છે, બીજો છે ગ્લુકોઝ પકડી. એવી ખૂન ચડવાની હાલતમાં પણ એ બંદે ખુદાની બારગાહમાં બે નિયાઝીથી ઉભો થઈ જાય. અહીંયા તો બધા વસાઇલ ફરાહમ છે, ન એવી કોઈ તકલીફ છે, ન એવા કાન્સરના અંદર મરી રહ્યા છે આપણે, ન કઈ ખુદાના તરફથી છે. નમાઝની વખત આવે આપણા અંદર જજ્બો નથી, નમાઝનો સમય આપણા સામે આવે આપણા સામે જજ્બો નથી. દોસ્તો જુઓ, આ આપણા સામે ખુલ્લી આંખથી જોવાના દાખલા છે. ઇમામ હસન મુશ્તબા, આખરી એક્ઝામ્પલ અને બાદ વાતને તમામ કરું. ઇમામ હસન મુશ્તબા પોતે કહે છે કે હું ઈ હાલતના અંદર મારી માં ફાતિમાને જોયા છે વજુ કરતા કે જ્યારે નમાઝનો સમય થતો
બીબીની પાસળીઓ તૂટેલી હતી, વજૂનું ઠામ ઉપાડી નહોતી શકતી. બીબી ફાતિમા જેને રોવા માટે ભેગા થઈ છે, જેનો પુરુષો આપવા માટે ભેગા થઈ છે, એ બીબી ઇમામ હસન મુશ્તબા કહી રહ્યા છે કે હું જોતો હતો કે મારી માં નમાઝનો સમય આવે ક્યારે પણ ઠામ ઉપાડી નહોતી શકતી, એટલા માટે કે એની પાસળીઓ તૂટેલી હતી. તેમ છતાં બીબીએ એ વખતે એવી હાલતમાં પણ વજુ કરી નમાઝ અદા કર્યું છે. આપણા સામે દાખલો મૂક્યો છે દોસ્તો. હાલો બીબી ફાતિમાની પાસળીઓ તૂટેલી હતી, ઘરમાં હતા. કરબલાના મેદાનમાં તો ઉજળેલા ખૈમાઓ પર બીબી ઝૈનબે નમાઝ પઢી છે. આપણા સામે એક મસાઈબની મંઝિલ આવે છે ને, મૌલાના રોવરાવતા હોય છે આ વાત ઉપર, કેટલું બધું પાણી ને ખાવાનું ઓછું આવતું હતું. મસાઈબની મંઝિલ છે, પણ મેસેજની પણ મંઝિલ છે, સંદેશાની પણ મંઝિલ છે. એ જેલ, એ કેદખાનું, જ્યારે જ્યાં પાણી પીવાનું ઓછું આવતું હોય, ખાવાનું ઓછું આવતું, બીબી ઝૈનબ આજે પણ આપણે યાદ કરીને કેમ રોઈ રહ્યા છે. એ બીબી ઝૈનબના બારામાં મળે છે કે ઇમામે સજ્જાદે જ્યારે જોયું કે ફૂફી જે આજ દિન સુધી ઊભા રહીને નમાઝ પઢતા હતા, આજે જોઈ છે કે બીબી બેસીને નમાઝ પઢે છે. બીબી શું તકલીફ છે? ફૂફી અમ્મા શું તકલીફ છે? કે ખાવાનું ઓછું આવે છે, બચ્ચાઓને આપી દે છે, પાણી ઓછું આવે છે, બચ્ચાઓને આપી દે છે. વિચાર કરો કે એ હાલતના અંદર ખુદાની બારગાહમાં ઊભા થાવ. શામનું કેદખાનું એ કેદખાનું ન હતું, બલકે ચોથા ઇમામ કે છે ખાવા પીવાનું તો એક બાજુ રહ્યું, એ કમજોરીની હાલત એક બાજુ રહી, પણ સાથે સાથે કેદખાનાની હાલત હતી કે ઉપર છત ન હતી. એ હાલતમાં નમાઝ પડી અને એ તકાજો આપણાથી રાખી. એ છત ન હતી એના કારણે બે સિચ્યુએશન થતી વર્ષના અંદર. જ્યારે તડકો પડતો તો એટલો તડકો પડતો કે સૈદાનીઓના ચહેરાના તડકાના કારણે ચામડી નીકળી આવે છે, અને 4 વર્ષની બચ્ચી પણ એમાં શામિલ હતી. પણ તેમ છતાં કોઈ તારીખ એમ નથી લખ્યું કે એવા તડકામાં પણ બીબીઓ સૈદાની નમાઝને કઝા કરી. રોવાયેલા છે ને આપણે, કઝા કરી કરવાય છે, મેસેજ લો. જ્યારે 6 મહિના પછી સિરિયાના અંદર, શામના અંદર આજે પણ તમે જો બરફ પડે છે, નેઝ પડે છે, સ્નોફોલ થાય છે. વિચાર કરો કે જેવો તડકો પડે છે એવી રીતના બરફ પડતો હોય અને ઉપર છત ન હોય ને માથાથી બરફ પડતો હોય, કેટલી તકલીફ થાય. એ તકલીફમાં પણ અહેલે બેત નમાઝને પોતાની છાતીથી લગાવી રહ્યું છે. શું આ તકલીફો આપણા સામે છે? શું આ પોઝિશન આપણા સામે છે? એમાંની 1% પણ નથી દોસ્તો. તેમ છતાં આપણી નજરમાં અગર નમાઝને બેકીમત હોય, નમાઝને અગર આપણા દિલમાં અહેમિયત ન હોય, તો કયા મોઢેથી આપણે અહેલે બેતના સામે જશું? ઝિયારતે વારિસા આખરી વાત એ મસાઈબ હંમેશા પડે છે. શું કે છે? અશહદુ અન્નકા કદ જાહત અકીમુસ સલાત વ આતુઝ ઝકાત વ અમરત બિલ મારૂફ વ નહૈત અનિલ મુનકર. શું કે છે ઝિયારતે આશરા વારિસામાં? પડવા ખાતર પડે છે, ગોળ પણ કરો એના અંદર, ફિક્ર કરો એના અંદર. ઝિયારત છે, પણ હિદાયત પણ છે આપણા માટે. ગોળ કરો એના અંદર, ફિક્ર કરો, વાંચો ફ્રેન્ચીના અંદર. અશહદુ અન્નકા જાહત, તમો જે છે અમે ગવાહી આપે છે બતહકીક એ હુસૈન ઇબ્ન અલી અકમત સલાત, એ હુસૈન તમે નમાઝને કાયમ કરી, અકમત કયામ કર્યો નમાઝને, નમાઝને જે છે ઊભી કરી, નમાઝ જીતી કરી, અકમત સલાત નમાઝને અદા કરી, વ આતૈત ઝકાત અને ઝકાતને અદા કરી, વ અમરત બિલ મારૂફ અને તમો જે છે અમ્ર બિલ મારૂફ કર્યું, વ નહૈત અનિલ મુનકર અને તમો નહીં અનિલ મુનકર કર્યું. આ કોણ કે છે? હર શિયા કે છે. હું કહું છું, તમે કહો છો, દુનિયાના હર ખૂણામાંથી અવાજ આવે છે. શબે જુમા હર શિયા ઇમામની જે છે નમાઝની ગવાહી આપે છે ખુદાની બારગાહમાં. પણ હું તમને કહું છું આજની રાત, કાલે કયામત થઈ અને કયામતના મેદાનમાં તમારા ને મારો મૌલા હુસૈન પણ હોય, અને એક મર્તબા ખુદાવંદ આલમ ઇમામે મઝલૂમ
મજબૂતથી કહે, મૌલા તમારા શિયા આવ્યા છે, આખી જિંદગી કહેતા રહ્યા, મૌલા તમારી ગવાહી આપતા રહ્યા, એ હુસૈન તમારી ગવાહી આપી, અકીમુસ સલાત તમે નમાઝને કાયમ કર્યું, અકીમુસ સલાત તમે નમાઝને કાયમ કર્યું. યાની આ શિયા ઈ છે જે આખી જિંદગી તમારી નમાઝને કાયમ કરવાની ગવાહી આપતા રહ્યા. એ હુસૈન, આજે હું તમારા પાસે તકાજો કરું છું, હુસૈન તમે તમારા શિયાઓથી પૂછો, શું તમે તમારા શિયાઓની નમાઝની શહાદતની ગવાહી આપી શકો છો? સમજ્યા કે ના સમજ્યા? આખી જિંદગી હુસૈનને નમાઝની આપણે ગવાહી આપી. કયામતના દિવસે અગર ખુદા હુસૈનને પૂછે તમે શિયાઓની નમાઝની ગવાહી આપો, તો શું મૌલા કાદિર છે કે શિયાઓની નમાઝની ગવાહી આપે? બહુ મોટો મેસેજ, પૈગામ આજની આ રાતમાં આપી દીધો દોસ્તો. જેટલી હદીસો રિવાયતો 2 દિવસથી પડી, એના અંદર સૌથી ભારે મેસેજ આજની આ રાતમાં છે. હવે તમને વિચારવાનું છે, મને વિચારવાનું છે, સમાજ જમાત જ્યાં જ્યાં મારી આવાજ YouTube થી પહોંચીને હરેકને વિચારવાનું છે કે શું મૌલા ના પાસે ખુદાએ તકાજો કર્યો તો શું મૌલા મારી જે છે નમાઝની ગવાહી આપી શકશે? અગર આપી શકે ફબિહા, ના આપી શક્યા અને હુસૈનનું સર ઝૂકી ગયું તો એ શર્મિંદગીની હાલત જે હુસૈનની થઈ એનો જવાબદાર હું હોઈશ. અગર મૌલાને એ વખતે શર્મિંદગી મહેસૂસ થઈ તો એ શર્મિંદગી મારા કારણે થાય. અને ઇન્સાન કેટલો મલઊન છે કે જેના કારણે ખુદાની બારગાહમાં એના ઇમામને શર્મિંદગી થાય. અલ્લાહ અકબર. The great message this night. યાદ કરજો, આજ રાતનો મહાન મેસેજ છે, દિલમાં લઈને જાજો. જ્યારે જ્યારે યાદ આવે, જ્યારે જ્યારે ઝિયારતે વારસા પડો, જ્યારે જ્યારે ઝિયારતે વારસાના અફરાજ અને આ લીટી ઉપર પહોંચો, ત્યારે ત્યારે યાદ કરજો મૌલા હું તમારી ગવાહી આપી રહ્યો છું, કાલે કયામતના દિવસે તમને ગવાહી આપવી પડશે. મૌલા હું તમને શર્મિંદગા નહીં થવા દઉં, હું તમને શર્મિંદગીની હાલતમાં નહીં આવવા દઉં. દોસ્તો બસ વાત પૂરી થઈ. થઈ ગયો મારો પેગામ પૂરો. આજની આ રાત આવો એ જ કરબલાવા જેનો અહેસાસ છે. આજની રાતે ભેગા થયા છે ને આપણે, કારણ બસ એટલું છે કે અરબાબ મિંબર આજની રાતે ઉમ્મુલ મસાઇબ ઝૈનબના બેટાઓનો મસાઇબ પડતો હોય છે. જે બીબી મરતા દમ સુધી હુસૈનને રોઈ, આજે એ ઝૈનબના બચ્ચાઓનું જે છે રોવા માટેની પુરસો આપવા માટે આપણે ભેગા થયા છે. દોસ્તો અહેસાસની વાત કરું છું, પછી મસાઈબની મંઝિલમાં આવું છું. અહેસાસની વાત એ છે કે એક બીબી, દુનિયાની કોઈ પણ ઓરત હોય, એના સામે જ્યારે એના ખુદા ન કરે એની ઔલાદની મૈયત આવી જાય, એનાથી મોટો દુનિયાના અંદર કોઈ મુસીબત વખત નથી હોતી. અને આવવા પછી પણ એ બીબી એના ઉપર ન રોય, બીજા કોઈ ઉપર રોય. એનાથી વિચાર કરો કે બીબી કેટલી સાબેરા છે, કેવી રીતે એ પોતાની ઔલાદને બીજાના ઉપર જે કુરબાન કરી છે. કોઈ રિવાજમાં તમને નહીં મળે કે ઝૈનબ પોતાના દીકરાઓને રોઈ. ઝૈનબ રોઈ તો હુસૈનના અલી અકબર પર રોઈ. ઝૈનબ રોઈ તો ભાઈ હસન મુશ્તબાના કાસિમ પર રોઈ. ઝૈનબ રોઈ તો ભાઈ હુસૈનને યાદ કરી, વાહ હુસૈના વાહ હુસૈના વાહ હુસૈના. એ જ ઝૈનબ આજે આપણા ઇમામ બારગાહના અંદર આપણે ભેગા થયા કે જે પોતાના બચ્ચા ઉપર ન રોઈ શકી, આજે આપણે ભેગા થઈ એના બચ્ચા ઉપર રોઈ અને તાઝિયત પેશ કરી. આજની આ રાતની મુસીબત દોસ્તો, જેની શહાદત પડવા જઈ રહ્યું છું, અલ્લાહ તમારી ગોદોમાં તમારા બચ્ચાઓને સલામત રાખે.
अल्लाह हर एक ने औलाद ने परवान चलावी दोस्तों अल्लाह हर एक ना जवान ने जिस आंखों ना तारा बनावे दोस्तों મને દિલ પર હાથ મૂકીને કહો શું ઝૈનબને પણ તમન્ના નહીં હોય કોણ મોહમ્મદને પરવાન ચડતા જુઓ આવાજ બુલંદ થઈ ફાતિમા ઝહરા પુરસાને કબૂલ કરી દોસ્તો શું ઝૈનબને તમન્ના નહીં હોય કે औलादના ચહેરા औलादના જે છે સર ઉપર સહેરો જોવે હર માની તમન્ના હોય છે એમ ઝૈનબની પણ તમન્ના હતી હવે તમે વિચાર કરો कि एज ज़ैनब एक वक्त एवो आवे कि बन्ने बच्चाओं पासे बेसाड़ीने एम कही रही होय कि काले जो बच्चाओ आशूरनो दिवस छे काले जंगनो दिवस छे काले मैदाननो दिवस छे एवं ना बने कि तमारा इमामना बच्चाओ तमारा पहला शहादतनो जाम पेश करी ले ए बच्चाओ हूँ तमने जे छे नहीं बख्शू अगर जो तमारा पहला हुसैनना दीकराओ कुर्बान थई जशे शबे आशूर ज़ैनबना खैमामा जनाबे ओनो मोहम्मद માટે શું દુઆ શું વસિયત હતી જનાબે ઝૈનબની શું નસીહત હતી હઝરત ઝૈનબની એ શું નસીહત હતી કે બેટાઓ કાલે કુરબાનીનો દિવસ છે એવું ના બને કે કાલે તમે જીવતા રહી જાઓ અને મારા ભાઈ હુસૈન અકબર શહીદ થઈ જાય કાલે એવું ન થાય કે તમો જીવતા રહી જાઓ અને મારા ભાઈ હસન મુસ્તફાની નિશાની કાસિમ શહીદ થઈ બચ્ચાઓ એ ઓનો મોહમ્મદ માની એક બીજી પણ વસિયત છે તમારા અઝાદારો આજની રાત ઓનો મોહમ્મદની નાની ફાતિમા ઝહરાને પુરસો પેશ કરવાનો છે બીજી એક નસીહત જનાબે ઝૈનબે ઓનો મોહમ્મદ થી કરી कहियो ए बच्चाओ याद राखजो लड़ता लड़ता अगर जो तमे फुरात ना किनारा पहुंची जाओ अने पानी जो तमारा हाथ में आवी जाए बच्चाओ पानी ने न पीजो सकीनानी प्यास ने याद करजो એટલું તમારા ધ્યાનમાં રહે કે હુસૈનની દીકરી ખૈમાના અંદર પ્યાસી છે હા અઝાદારો આ ઝૈનબની નસીહત હતી બચ્ચાઓથી બસ વાતને ટૂંકાવી રહ્યો છું સવારના શુભનો હંગામ નમૂદાર થયો ઝૈનબ બચ્ચાઓને તૈયાર કરે પોતાના હાથથી ઝૈનબ પોતાના હાથથી બચ્ચાઓને તૈયાર કર્યા અને જ્યારે જ્યારે કોઈ શહીદનો લાશો આવતો हजरत ज़ैनब बहनो मोहम्मद ने मोकलती जाओ तुम्हारा मामा पासे जाओ मौला हुसैन पासे અને રણમાં જવાની ઇજાજત માંગો બચ્ચાઓ વારંવાર ઇમામ મઝલૂમ પાસે આવતા અને કહેતા માએ તૈયાર કરીને મોકલ્યા છે મામા માએ તૈયાર કરીને મોકલ્યા છે અમને રણમાં જવાની ઇજાજત આપો બચ્ચા નાના નાના બચ્ચાઓની सूरत જોતા ઇમામ મઝલૂમ બચ્ચાઓને છાતીથી લગાડી અને બચ્ચાઓને રૂખસત કરી દીધા જાઓ માના પાસે જાઓ પણ હા અઝાદારો એક વખત એવો આવ્યો રિવાજ કહે છે હઝરત ઝૈનબ પોતે નીકળીને ખૈમાથી બહાર આવે છે આવીને ભાઈને બોલાવે છે ભાઈના ખૈમામાં જાય છે અને કહે છે ભૈયા હુસૈન એ ભૈયા હુસૈન શું ઝૈનબની કુરબાની તમને પ્યારી નથી શું ઝૈનબની કુરબાની એટલા હદ સુધી નથી કે તમારી બારગાહમાં કબૂલ ન થઈ શકે बस अदादारो इमाम मजलूमे જ્યારે આ સાંભળ્યું બહેનનો આ વાત સાંભળી એક મર્તબા બેસી ગયા ઓનો મોહમ્મદને છાતીથી લગાવ્યા ઓનો મોહમ્મદથી પ્યાર કર્યો અજીબ રિવાયત છે દોસ્તો હુસૈન પોતાના હાથથી બચ્ચાઓના હાથમાં તલવાર આપી અને આપવા પછી નાના નાના બે ભાઈઓને ઘોડાના ઉપર સવાર કર્યા દોસ્તો મંજર તો તમે જો એક મામા પોતાના હાથથી નાના બચ્ચાઓને સવાર नानी नानी तलवारों साथे बच्चा घोड़ा ऊपर सवार थया ज़ैनब खैमा में मुसल्ले इबादत पर एक मर्तबा ज़ैनब ओनो मोहम्मद ने पाछा बोलाव्या कया बच्चाओ पाछा आओ एक मर्तबा जारे बच्चा पाछा आव्या कयो मादरे गिरामी हवे शुं छे एक मर्तबा ज़ैनबे कह्युं ए बेटाओ तमारा रगोना अंदर जाफरे तैयार नु खून छे बेटा तमारा रगोना अंदर तमारा नाना हैदरे कर्रार नु खून छे बेटा तमारा अंदर ज़ैनब कुबरा
શુક્રાનું દૂધ વહી રહ્યું છે બેટા. એવી રીતે જંગ કરજો કે કયામત સુધી એ જંગને લખવામાં આવે. બસ અઝાદારો નન્ના બે ભાઈ ઘોડા ઉપર સવાર થયા. એક મરતબા ટીલા ઉપર અકબર અબ્બાસ ઉભા રહ્યા. એક જગા ઉપર ઇમામે મઝલૂમ કરબલા ઉભા રહ્યા. નાના બચ્ચા 3 દિવસની ભૂખ અને પ્યાસ, 1,20,000 નું લશ્કર. ત્રણ દિવસની ભૂખ અને પ્યાસ, કમસીનીનો આલમ, 1,20,000 થી ઉપરનું લશ્કર હાથોમાં તલવારો ચમકાવી રહ્યું હતું. બસ અઝાદારો બચ્ચાઓની માએ કીધું હતું ને, તમારા રગોમાં હૈદરે કર્રારનું લોહી છે, તમારા રગોમાં ઝૈનબ જેવી શેરદિલ ખાતુનનું ખૂન છે. બસ અઝાદારો એક મરતબા રિવાયત કહે છે ઓન અને મોહમ્મદ સાથે મળીને હમલો કર્યો. 1,20,000 નું લશ્કર જેવો બંને ભાઈઓનો હમલો થયો. મૈમમાનું લશ્કર મૈસરા તરફ, મૈસરાનું લશ્કર મૈમના તરફ. બંને ભાઈઓ લડતા કલબે લશ્કરના અંદર એક મરતબા ફૌજોના અંદર ભગદડ મચી ગઈ. ફૌજો કૂફાથી ટકરાવા લાગી. એક મરતબા કમાન્ડર ઓફ ચીફ ઉમરે સાદ ઘોડાની રકાબ ઉપર ઊભો થયો અને નજર કરી અને કહ્યું, નાનકડા બે બચ્ચાઓ સામે લાખોનું લશ્કર ભારી છે. બસ ધ્યાનથી સાંભળજો, ઝૈનબના બચ્ચાઓનો પુરસો પેશ કરવા આવ્યા છે ને, 3 દિવસની ભૂખ અને પ્યાસ વાળા બચ્ચાઓનો પુરસો. ઉમરે સાદ લાનતીએ ઘોડાની રકાબમાં પગ મૂકી ઉપરથી જોયું. કહ્યું 1,20,000 ના લશ્કર સામે બે બચ્ચાઓ. કહ્યું આ કોઈ આમ બચ્ચા નથી, આ તો હૈદરે કર્રારના નવાસા છે. આર્મીને બોલાવી કહ્યું, જો અગર સાથે મળી પણ લડશો, આ બચ્ચાઓને તમે નહીં પૂરી શકો. તો કઈ શું કરે? કહ્યું, જ્યાં સુધી આ બંને ભાઈઓમાં જુદાઈ ન પાડવામાં આવે, ફૌજ કામયાબ નહીં થાય. બસ અઝાદારો સાંભળજો, આખરી મસાઈબની મંઝિલ. કહ્યું, આ બંને ભાઈઓમાં જુદાઈ નહીં પાડવામાં આવે, ફૌજ કામયાબ નહીં થઈ શકે. બસ અઝાદારો સ્ટ્રેટેજી બદલી એણે અને એવી રીતે એક ફૌજનો દસ્તો બનાવ્યો જ્યાં જનાબે ઓનો મોહમ્મદ લડી રહ્યા હતા. એક મરતબા જ્યારે ફૌજ કલબે લશ્કરમાં ઘૂસી, બંને ભાઈઓમાં જુદાઈ થઈ. એક બાજુ ઓન લડવા લાગ્યા, એક બાજુ મોહમ્મદ લડવા લાગ્યા. બસ અઝાદારો આખરી મંઝિલ. અહીંયાથી હુસૈન જોઈ રહ્યા છે, અકબર જોઈ રહ્યા છે, અબ્બાસ જોઈ રહ્યા છે. બંને ભાઈઓની જંગ ચાલુ છે. બસ અઝાદારો એક વખત આવ્યો, ઓન ઉપર વાર થયો. ઓન ઘોડાથી જમીન ઉપર, મોહમ્મદ ઉપર વાર થયો. મોહમ્મદ ઘોડાથી જમીન ઉપર. એક મરતબા હુસૈન આવાજ, ફિઝા! અરે ઝૈનબને સંભાળી, ફિઝા ઝૈનબને સંભાળી લો. બસ અઝાદારો થોડીક વાર થઈ કે ઝૈનબના પાસે નાના બે બચ્ચાઓના લાશાઓને લાવવામાં આવ્યા. બસ અઝાદારો મસાઈબને બંધ કરી રહ્યો છું, મસાઈબ ખતમ થઈ રહ્યા છે. આંખમાં આંસુ આવે, પુરસો પેશ કરજો. એક મરતબા તમામ શહીદાનીઓ ઘેરી લીધા ઝૈનબને. એવું ના બને કે ઝૈનબ નાના બચ્ચાઓના લાશ જે ખૂનમાં તરછે જોઈ ઝૈનબ ગશ ન ખાઈ જાય. એક મરતબા ઝૈનબને આગળથી હટાવવામાં આવ્યા, પણ ઝૈનબે શું કર્યું? તમામ શહીદાનીઓને હટાવવાના બાદ એક મરતબા ઓનનો લાશો ઉપાડ્યો, કિબલા રૂખ મૂક્યો. બસ આખરી મસાઈબના શબ્દો છે, મોહમ્મદનો લાશો ઉપાડ્યો, કિબલા રૂખ મૂક્યો અને મૂકવાના પછી અલીની શેર દિલ બેટી અને તડપતા લાશાઓના વચમાં જગા બનાવી એક મરતબા સરને મૂક્યો. સજદે હાલતમાં કહ્યું, રબ્બના તકબ્બલ મિન્ના, એ પરવરદિગાર ઓનો મોહમ્મદની કુરબાની, વાહ ઓનો મોહમ્મદાની હવા, વાહ હુસૈન. ज़ैनब ने रोकर कहा, ओनो मोहम्मद मेरे. ज़ैनब ने रोकर कहा, ओनो मोहम्मद मेरे, मर गए को में नहा. ओनो मोहम्मद मेरे. ज़ैनब ने रो कर